મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમું નમું વારંવાર હું શીશ પ્રથમ તમને પ્રાણમું નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. શ્રી હરિચરિત્રામૃત સાગરની વિશેષ વાતો આપણે સાંભળીએ. શ્રી હરિની વાત સિવાયની જે બીજી વાતો હોય છે તે જીવનો ઉદ્ધાર ક્યારેય કરતી નથી. શ્રી હરિની વાત તો એટલી સરસ અને નિર્ધારિત છે કે તે વાતને જે જાણે છે તેનો તત્કાળ ઉદ્ધાર શ્રીહરિ કરે છે. તેમાં કાંઈ મિથ્યા નથી, કહેતા કાંઈ ખોટી વાત નથી. જે મનુષ્ય શ્રીહરિની વાતને મિથ્યા જાણે છે, ખોટી જાણે છે, તેનો ક્યારેય મોક્ષ થતો નથી. આ વાત નક્કી છે. મનુષ્ય જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે અનેક કલ્પ પર્યંત સંસારમાં ભટકતો રહે છે. સત્સંગ વગરના મનુષ્ય ચાહે તેટલા બુદ્ધિમાન હોય અને ત્રિલોકીનું રાજ્ય પણ કરતા હોય છતાં પણ તે જ્યાં સુધી સત્સંગ નથી કરતા ત્યાં સુધી તેને સંસારનું ભટકણ મટતું નથી અને તેની બુદ્ધિ પણ ત્યાં સુધી મોક્ષના ઉપયોગમાં આવતી નથી. કોઈ મનુષ્ય એક કલ્પ પર્યંત અશ્વમેઘના જેવા અપાર યજ્ઞો કરતો રહે, કોઈ એક કલ્પ પર્યંત રોજ કરોડો ગાયોનું દાન આપતો રહે, તેમજ કોઈ બધાય ભોગોને છોડીને એક કલ્પ પર્યંત અષ્ટાંગ યોગને સાધતો રહે, વળી સત્સંગ સિવાયના જેટલા સાધન છે તે બધા જને એક કલ્પ પર્યંત કોઈ કરતો રહે તો પણ તે જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેનો મોક્ષ ક્યારેય થતો નથી. શ્રીહરિને દિલમાં ધારતાની સાથે જ આનંદ આનંદ થઈ જાય છે. કારણ કે શ્રીહરિને અંતરમાં ધારવાનો એવો પ્રતાપ છે કે તેનાથી બધા જ વિઘ્ન તત્કાળ દૂર થઈ જાય છે. શ્રીહરિનો પ્રતાપ અપાર છે, જેનો કહીએ પાર આવતો નથી. કદાચ કોઈ કરોડો કલ્પ સુધી શ્રી હરિચરિત્રને કહેતા રહે તો પણ તેનો ક્યારેય પાર પમાતો નથી. શ્રી હરિના ચરિત્રોને કોઈ પરસ્પર કહે અથવા સાંભળે અને નિશ્ચય કરીને હૈયામાં ધારે તો તે એક એક ચરિત્ર કરોડો કલ્પના તે જીવે કરેલા પાપનો તત્કાળ નાશ કરી દે છે. ભગવાન સંબંધી જે જે બાબત કહેવાય છે તે બધી જ બાબતોમાંથી શ્રી હરિના નિશ્ચય કરીને મોક્ષરૂપી ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. કદાચ નિશ્ચય વિના પણ ભગવાનના જે ચરિત્ર છે તેને સાંભળવામાં આવે અને તે વખતે તે ચરિત્રોમાં કોઈ જાતનો કુતર્ક ન કરે, શંકા ન કરે અને દોષ પોતાનો જ દેખે તો તે જીવનો શુદ્ધ ભાવ જોઈને ભગવાન તેનો જરૂર ઉદ્ધાર કરે છે. એકવાર પીઠવડી ગામમાં જે હરિભક્તો શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા હતા તે બધાનો ઘણો જ ભાવ જોઈને શ્રીહરિએ તેમને ખૂબ જ પ્રેમથી બોલાવ્યા. તે કેટલાક પ્રદેશમાં ખુમાણ અટકના કાંઠી દરબારોના ગામ હતા અને તેનો લેવા દેવાનો બધો જ વ્યવહાર કારભારી કરતા હતા. તે દરબારોને પોતે રાખેલા કારભારીઓના ઉપર અતિશય વિશ્વાસ રહેતો. કારભારીઓ જેટલું આપે
તેમાં તેઓ ક્યારેય સંશય કરતા નહીં. તે ગામે તે કાંઠે દરબારોને તેમના કારભારીઓ કાયમને માટે કરજમાં દબાવી રાખતા હતા અને દરબારો પણ કરજમાં જ પોતાની મોટાઈ માનતા હતા. વળી એવા કરજવાળા ગામે તે કાંઠીઓ ઉદાર મનવાળા કહેવાતા હતા. તે બધા જ ઉપજ કરતાં વધારે ખર્ચ કરતા હતા. તેથી તેમની પાસે ક્યારેય ધન બચતું નહીં. જે રાજાને રોજ 1 લાખ કે 1 કરોડની ઉપજ થતી હોય છતાં તેઓ રોજ 2 લાખ કે 2 કરોડનું ખર્ચ કરતા હોય તો એવા રાજાઓ તૂટી ગયેલા સરોવરના જેવા ગણાય. 1 લાખ કોષના વિસ્તારવાળું મોટું સરોવર હોય, વળી તે સરોવર સૌથી વિશાળ કહેવાતું હોય, પણ તેની પાળી ઠેર ઠેર તૂટી ગયેલી હોય તો તેમાં ક્યારેય પાણી ભરાય નહીં. તે રીતના જે રાજાઓ હોય છે તે તેવી પોતાની અણસમજણની મોટાઈમાં સર્વોપરી સુખ માને છે. ચાહે તેવો કોઈ મોટો હોય તો પણ તેને જીવવાનો કોઈ લગાર પણ નિર્ધાર નથી. જીવવાનું ખોટું છે અને મરવાનું સાચું છે. જેટલી બાબત દેખાય છે તે બધી જ કાચી છે. જે ધન ભેગું કરે છે તે ભેગું કરેલું ધન તેનું ક્યારેય રહેતું નથી. ધન ભેગું કરનારને પણ ચોક્કસ મરવાનું તો છે જ. ત્રિલોકીનું રાજ્ય કરીને પણ કેટલાય રાજાઓ મરી ગયા છે અને કેટલીય વાર ઇન્દ્ર કે બ્રહ્માના સ્થાનને પામ્યા પછી પણ અગણિત લોકોનો નાશ થયો છે. જેને પરમેશ્વરનો સંબંધ થયો હોય છે તેનું જ નામ રહે છે. ભગવાનનું ભજન કર્યા સિવાય તો ચાહે તેટલી કીર્તિ મેળવી હોય તો પણ તે નિષ્પ્રયોજન છે. કેટલાક બુદ્ધિશાળી લોકો આ બધી જ ભૂમિને સુવર્ણની કરે એવા હોય છે અને એવા અપાર બળવાન રાજાઓ પણ થયા છે. એવા બુદ્ધિમાન હોવા છતાં જો તેણે સત્સંગ નથી કર્યો તો તે બધા બુદ્ધિમાન નિરર્થકમાં ખપે છે. કોઈ ચાહે તેટલું ભણેલા હોય, ગમે તેવા ગુરુ હોય અને ગમે તેવા રાજા કે સૌથી ધનાધય હોય, અરે બ્રહ્માના જેવા થયા હોય, સ્વર્ગલોકનું કે ભૂલોકનું રાજ્ય મળ્યું હોય, પણ તે સત્સંગને જ્યાં સુધી નથી સ્વીકારતા તો તે બધું મળ્યાનું શું ફળ છે? શ્રીહરિના જે ચરિત્રની વાત હોય છે તેને જે મનુષ્ય સંભાળે છે તેના અનંત જન્મના બંધનનો તત્કાળ જ નાશ થઈ જાય છે અને તેને જમનો બધો જ ત્રાસ ટળી જાય છે. સાંભળનારાને ખપ ઉત્પન્ન થાય આવી જે વાત કરવી તેનું જ નામ સાચી વાત કહેવાય છે. શાસ્ત્રમાં જે રીતની વાત કહી હોય છે તેવી જ શ્રીહરિની કહેલી બધી જ વાત હોય છે. તે જો કહેવામાં ન આવે તો બીજાને કોઈ દિવસ તેની ખબર પડતી નથી. કારણ કે લોકોને તો જાણવાનો ખપ હોતો નથી. જેટલા સંસારી લોકો છે તે તો સંસારની વાત સમાન બીજી કોઈ વાત ક્યારેય જાણતા નથી. ગુરુ થવા છતાં પણ શું થયું? સત્સંગ વિના તો બધા જ સંસારમાં જ લીન રહે છે. સંત થયા તોય શું અને પંડિત થયા તો પણ શું? સત્સંગ વગર બધા જ અજ્ઞાનીમાં જ ખપે છે. શ્રીહરિની મૂર્તિ જ સર્વનું કેન્દ્ર બિંદુ છે. જે લોકો આપની મૂર્તિ કરતાં અન્ય કોઈને અધિક કહે તે તો આપના ચોર બને છે. આપની મૂર્તિ સિવાય બીજા અક્ષર પર્યંત કોઈ પણ આપનાથી અધિક અમને ન મનાય એવું અમે હાથ જોડીને આપની પાસે માગીએ છીએ. માણસનો તો એવો સ્વભાવ છે કે તે આપનો પણ ત્યાગ કરી દે છે. જીવ તો આપના સિવાય બીજામાં પણ તરત જ બંધાઈ જાય છે. પરંતુ જ્યાં સુધી મનુષ્ય આપના સિવાય અન્યમાં બંધાયેલો રહે છે ત્યાં સુધી તે સંસારમાં ભટકતો રહે છે. ચાહે તેવો કોઈ જ્ઞાની કહેવાતો હોય, પણ જો તેની સમજણ સવળી ન હોય તો તે અજ્ઞાનીમાં જ કહેવાય છે. કોઈ પણ મનુષ્ય આપને છોડીને બીજાને જ્યાં સુધી અધિક માને છે ત્યાં સુધી તે બાળબુદ્ધિમાં કહેવાય છે. આવી રીતે સમજણની બાબત તપાસવાથી જેની જેવી સમજણ હોય તે દેખ્યામાં આવે છે. કારણ કે સમજણરૂપી કસોટીથી માણસ ઓળખાય છે. આપની મૂર્તિના નામ અનેક હોય છે. જેને વિવેક હોય છે તે નામને લીધે ક્યાંય ભૂલો પડતો નથી. જે મનુષ્ય વિવેકહીન હોય છે તે અંધ કહેવાય છે. તેથી તે આપના સિવાય બીજાને અધિક માનીને જ્યાં ત્યાં ચોંટી જાય છે
અને સંસારમાં ભટકતો રહે છે. સંતો, વર્ણી, સત્સંગી બાઈ ભાઈ તેમજ ધર્મવંશી બાઈ ભાઈઓ તે સૌ સત્સંગનું મૂળ છે. જેનું કાચું કે પાકું જેવું મૂળ હોય તે તેમના વચનમાં અને વર્તનમાં યથાર્થ રૂપમાં દેખાઈ આવે છે. કારણ કે વચન અને વર્તન તે બંને પકવતા અપકવતાને જાણવાના દ્વાર છે. સત્સંગમાં સમજણની પકવતા અને અપકવતાને યથાર્થ રૂપમાં દેખાડવા માટે શ્રીહરિએ સમાધિ આદિક અપાર પ્રકરણ અવારનવાર ચલાવ્યા હતા. તે નવા ચલાવેલા પ્રકરણમાં જે ભક્ત જેવો હોય તે તેવો દેખાઈ આવતો હતો. કારણ કે જેટલી અજમાવેલી વાત હોય તેમાં ક્યારેય અણવિશ્વાસ રહેતો નથી. કેટલીક બાબત એવી હોય છે કે તેને રોજ સંભાળવામાં ન આવે તો તે તેવીને તેવી જ તાજી રહેતી નથી. તેમાં તલભાર પણ ખોટું નથી. જે વાત જેવી હોય તેને યથાર્થ રૂપમાં શ્રીહરિ જાણતા હતા. તેથી તેનો તેવી રીતે વિચાર કરીને શ્રીહરિ નિયમ ફેરવતા રહેતા, તેમાં વાર લગાડતા નહીં. શ્રીહરિએ કરેલા જેટલા નિયમો છે તેમાં મોક્ષરૂપ ફળ રહ્યું છે. આ લોક અને પરલોકમાં પોતાના તમામ શરણાગત ભક્તોને યશ વધારવા માટે જ શ્રીહરિએ રાત દિવસ તાન રહેતું હતું. જે લોકો શ્રીહરિના કહ્યા પ્રમાણે નથી ચાલતા તેનો આ લોક અને પરલોકમાં અપાર અપજશ થાય છે. શ્રીહરિએ કહેલા નિયમોને જે લોપે છે તેમને તો જમદૂત શોધતા હોય છે. શ્રીહરિના કહેલા કાયદાનો જે લોકો લોભ કરે છે તેને માટે તો ભયંકર મુખવાળા 14 કરોડ જમ કર્યા છે. છતાં તે જીવ જ્યાં સુધી શરીરમાં રહ્યો હોય છે ત્યાં સુધી અત્યંત આનંદથી વર્તતો રહે છે. તેના મનમાં કોઈ જાતનો ત્રાસ ઉપજતો નથી. ઉલટાનો મનમાં ફાવે તેમ ચાલતો રહે છે. મનુષ્ય માંડી અક્ષર પર્યંત જે કોઈ સ્વતંત્ર થઈ જાય છે ત્યારે તેને યશ અપજશનો કાંઈ વિવેક રહેતો નથી. એમ વિચારીને શ્રીહરિએ અલ્પ જીવથી માંડી અક્ષર પર્યંત ચાહે તેવા કોઈ મોટા હોય તો પણ કોઈને ક્યારેય સ્વતંત્ર કર્યા નથી. સહજાનંદ